દીક્ષા જોશી, મિત્ર ગઢવી, તત્સદ મુનશી, એશા કંસારા, તર્જની એન્ડ મયુર ચૌહાણ અને હિતેન કુમાર. યસ, આ બધા એક નામ નથી, આ બધા એક ફિલ્મના સ્ટારકાસ્ટ છે. મલ્ટી સ્ટારકાસ્ટ અગેન આવી રહ્યા છે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર, જે ઓગસ્ટમાં ફિલ્મ રિલીઝ થવાની છે, જેનું નામ છે નાન ખટ્ટાઈ. યસ, આ એક ફિલ્મ છે જેમાં 3 સ્ટોરી છે, બટ ઇમોશન એક જ છે, પ્યાર, લવ એન્ડ સબ કુછ. તો આના ઉપર આખી આ ફિલ્મ બનાવવામાં આવી છે, જેના રાઇટર છે પ્રીત ગોહિલ, જેને ગુજરાતી મેટ્રિમોની એન્ડ વેનલીના આઈસ્ક્રીમ જેવી ફિલ્મો લખેલી છે. એમના એક નવી વધુ ફિલ્મ આ ઉમેરો થવા જઈ રહી છે. તો આ ફિલ્મ જોઈને મને એક ફિલ્મની યાદ આવી, લાઈફ ઇન મેટ્રો, કે જેની અંદર આવી જ બધી અલગ અલગ 6 કહાનીઓ બતાવવામાં આવી હતી. તો એવી રીતે આ ફિલ્મની અંદર 3 કહાની બતાવવામાં આવી છે. તો 3માંથી કઈ કહાની બહુ સારી હશે યા ટોટલ આખું પિક્ચર થ્રુ આઉટ સારું હશે, એ બધું જાણવા માટે આપણે ઓગસ્ટનો વેઇટ કરવો પડશે. ઓગસ્ટમાં આ ફિલ્મ થિયેટરની અંદર રિલીઝ થવા જઈ રહી છે, જેના મેઇન સ્ટારકાસ્ટ મેં તમને કહી દીધા છે. બટ મને સૌથી વધારે જોડી ગમે છે ને, તો એ છે તત્સદ મુનશી એન્ડ એશા કંસારા. આ બંનેની કેમિસ્ટ્રી સારી દેખાય છે ઓન સ્ક્રીન. તો શું ખરેખર આ લોકોની સ્ટોરી પણ સારી હશે યાની, એના માટે તો આપણે થિયેટરમાં, એના માટે તો આપણે ફિલ્મનો જ વેઇટ કરવો રહ્યો. બટ યસ, તમારું શું કેવું છે આ સ્ટોરીને લઈને અને આ ફિલ્મને લઈને? તમે અમને કોમેન્ટ બોક્સમાં બતાવો, અને કઈ જોડી તમને વધારે ગમી આ 3માંથી, એને પણ અમે કોમેન્ટ બોક્સમાં બતાવો. અમે તમારો વેઇટ કરી છે. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ટિલ ધેન ટેક કેર, બાય. જય હિન્દ.